હેલો એવરીવન, આજે આપણે લઈશું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ નંબર 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો. બાળ મિત્રો, આપણે આગળના વિડીયો નંબર 1ની અંદર જોયું કે ગંગા તીરે એક ગુરુ છે એ શિષ્યની સાથે ફરતા હોય છે અને જલના પ્રવાહની સાથે લઈ જતા એક કોઈ લાકડાના ટુકડાને જોવે છે અને એ જોતાં જ તે પોતાના શિષ્યને બતાવતા કહે છે કે આ લાકડાનો ટુકડો છે એ સમુદ્રમાં જઈને પહોંચશે, પરંતુ એને પહોંચતા સમયે તેના માર્ગની અંદર ઘણા બધા વિઘ્નો છે એ પણ આવશે. તો કે એ બધા વિઘ્નોને જો એ લાકડાનો ટુકડો છે એ પાર કરે તો જ એ સમુદ્ર સુધી પહોંચી શકશે. ગુરુ આગળ ઉપદેશ આપતા શિષ્યને કહે છે કે આપણે બધા માનવો પણ આ લાકડાના ટુકડા જેવા જ છીએ. આપણું જીવન એક નદી છે, આપણો પરિવાર એક પ્રવાહરૂપ છે અને તેમાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડારૂપી આપણે સુખપૂર્ણ એટલે કે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રમાં અવશ્ય પ્રાપ્ત કરવો શકીએ છીએ જો આપણે આવનારા 4 વિઘ્નોને પાર કરીએ. જીવનમાં શિષ્ય પૂછે છે ગુરુને કે જીવનમાં એવા કયા 4 વિઘ્નો હોય છે? તો ગુરુ છે એ પોતાના શિષ્યને સમજાવતા કહે છે. ગુરુ સમુપાદિશ્યત નદી રૂપે જીવને આહાર નિદ્રા ભય આદયઃ તીરભૂતાઃ સંતિ. ગુરુ ઉપદેશ આપતા કહે છે કે નદીરૂપી જીવનમાં આહાર નિદ્રા ભય, આહાર એટલે આહાર, નિદ્રા એટલે નિદ્રા, ભય એટલે ભય, આદયઃ વગેરે તીરભૂતાઃ તીરરૂપ સંતિ બને છે. તીરરૂપ એટલે કે કિનારારૂપ બને છે. તીરેષુ સંલગ્નતા નામ. શું કે છે? તીરેષુ એટલે કે કિનારાઓ પર, સંલગ્નતા એટલે જોડાણ, નામ એટલે શું કે છે? કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિદ્રા ભય આદિના સેવને સતતમ પ્રવૃત્તિ વગેરેનું સેવનમાં પ્રવૃત્ત રહે છે. વસ્તુતસ્તુ ખરેખર આહાર આદયઃ આહાર વગેરે સેવનીય ભવંતિ સેવવા યોગ્ય છે. શું કે છે? વસ્તુતસ્તુ એટલે કે ખરેખર, આહાર આદયઃ આહાર વગેરે સેવનીય સેવવા યોગ્ય ભવંતિ છે. તથાપિ તો પણ તત્ર તેમાં સતતમ સતત સંલગ્નતા એટલે જોડાયેલા રહેવું, વિઘ્ન એવ વિઘ્ન જ છે. શું કે છે? તથાપિ તત્ર તો પણ તેમાં સતતમ સતત સંલગ્નતા વિઘ્ન એવં જોડાયેલું રહેવું એ વિઘ્ન જ છે. આહાર નિદ્રા ભય આદેશુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતિ. શું કે છે? આહારઃ આહાર, નિદ્રા એટલે નિદ્રા, ભય એટલે ભય, આદિશુ વગેરે, સતતમ સતત વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ લાગેલા રહેવું, પ્રવૃત્તિરૂપ એટલે કે પ્રવૃત્ત રહેવું, વિઘ્ન ભવતિ એ જ વિઘ્ન છે. તત કાષ્ઠખંડરૂપાઃ વયમ સુખપૂરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમિ. શું કે છે? કે ચેતમ એટલે ચેતમ ચ ઇતમ
અને આ કાષ્ઠખંડ રૂપાહ લાકડાના ટુકડાની જેમ વયમ આપણે સુખરૂપમ સમુદ્ર સુખસાગરમાં પ્રાપ્તુમ ન શક્નોમી પહોંચી ન શકીએ. સામાજિક વ્યવહાર સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી ભારરૂપ બને છે. પેલું વિઘ્ન કયું છે તો કે આહાર, નિંદ્રા અને ભય. તેનું દરેક મનુષ્યએ સેવન કરવું જોઈએ, પરંતુ તેનું વધારે પડતું સેવન છે એ આપણા જીવનમાં વિઘ્નરૂપ બને છે. અને જેવી રીતે કાંઠા ઉપર પહોંચેલો લાકડાનો ટુકડો છે એને વિઘ્ન આવતા એ અટકી જાય છે, એવી રીતે આપણે પણ સુખરૂપી સમુદ્રમાં પહોંચતા અટકી જઈએ છીએ. હવે છે બીજું વિઘ્ન સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિકો એટલે સામાજિક, વ્યવહાર એટલે વ્યવહાર, ભારરૂપો એટલે ભારરૂપ, ભવતી એટલે બને છે. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. અદ્યપી જો કે સામાજિકો વ્યવહાર સામાજિક વ્યવહારની સર્વત્ર એવ બધે જ અપેક્ષિતો ભવતી અપેક્ષા રખાય છે. અદ્યપી જો કે સામાજિકો વ્યવહાર સામાજિક વ્યવહારની સર્વત્ર એવ બધે જ અપેક્ષિતો ભવતી અપેક્ષા રખાય છે. પરંતુ સહ જો કે શક્તિ અતિક્રમ્ય શક્તિનું અતિક્રમણ કરીને ન ભવેત ન હોવો જોઈએ. પરંતુ સહ તે શક્તિ અતિક્રમ્ય શક્તિ એટલે શક્તિનું અતિક્રમણ એટલે અતિક્રમણ કરીને ન ભવેત ન હોવો જોઈએ. એ જનાહા જે માણસો સ્વકીયામ પોતાની શક્તિ અતિક્રમ્ય શક્તિ ઉપરાંત સામાજિકાન વ્યવહારાન કુર્વંતી સામાજિક વ્યવહાર કરે છે તે અતિભારત્વાત નિજનિત એવ અતિભાર એટલે કે અતિશય ભારત્વાત ભારરૂપ હોવાને લીધે નિમજ્જંતી ડૂબી જાય છે. શું કીધું છે કે જે માણસમાં તેની આપણે કહીએ ને કેપેસિટી બહાર ખર્ચાઓ કરવા, એ વસ્તુ અહીંયા સમજાવેલી છે કે જ્યાં સુધી આપણા સામર્થ્ય ન હોય, આપણામાં જેટલું આપવાની શક્તિ ન હોય એનાથી વધારે આપણે આપીએ તો શું થાય તો કે આપણે પણ ડૂબી જાય. નિમજ્જંતિ જનઃ ડૂબેલો માણસ સુખમયમ સુખરૂપી સંસાર સમુદ્રમ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નોતી પ્રાપ્ત કરી શકતો નથી. શું કીધું છે કે જે માણસ છે એ આ સામાજિક વ્યવહારને માં અતિક્રમ્ય એટલે કે જે ભારરૂપ છે તેને જેટલી સગવડ છે એટલો જ આપણે વ્યવહાર કરવો જોઈએ. આપણી શક્તિથી વધારે વ્યવહાર કરીએ તો શું થાય તો કે આપણે પણ ડૂબી જાય, અને આ ડૂબેલો જે માણસ હોય છે એ ક્યારેય પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ત્યાર પછી છે ત્રીજું વિઘ્ન શૂરાપાનમ અક્ષક્રીડા. શૂરાપાનમ એટલે કે મદિરાપાન, અક્ષક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન, ચૌર કર્મ ચોરી કરવી, ઇતિ આદિનમ આ વગેરે દુર્વ્યસનાની ખરાબ વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ. આવર્તભૂતાની એટલે વમળો જેવા, સંતિ એટલે છે. શું કહેવામાં આવ્યું છે કે શૂરાપાનમ એટલે કે મદિરાપાન કરવું, અક્ષક્રીડા એટલે જુગારની રમત રમવી, તંબાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું સેવન, ચૌર કર્મ ચોરી કરવી, ઇતિ આદિનમ વગેરે દુર્વ્યસનાની ખરાબ વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ વમળો જેવા
છે. એષુ આ પતિતો જનઃ બહિઃ આગંતુમ ન શક્નોતિ. શું કહે છે? એષુ એટલે કે આ બધામાં, પતિતો એટલે પડેલો, જનઃ એટલે માણસ, બહિઃ એટલે બહાર, આગંતુમ ન શક્નોતિ આવી શકતો નથી. એષુ પતિતો જનઃ બહિઃ આગંતુમ ન શક્નોતિ. આ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ આથી પતન એવ ન ભવેત, તેમાં પતન જ ભવેત એટલે થાય. તાદૃશઃ તેવો પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ, સતત કરવો જોઈએ. શું કહે છે? અતઃ આથી, તત્ર તેમાં, પતન એવ ન ભવેત પતન જ ન થાય, તાદૃશઃ તેવો પ્રયત્નમ સતતમ કરણીયો ભવતિ પ્રયત્ન સતત કરવો જોઈએ. યે જનાઃ જે માણસો વ્યસનેષુ વ્યસનોમાં પતિતાઃ પડે સંતિ છે તે તરંતઃ તરવા છતાં અપિ પણ એકસ્મિન એક સ્થાને પરિતઃ ચારે બાજુ ભ્રમંતી ફર્યા કરે છે. શું કહે છે? કે જે માણસ વ્યસનમાં પડેલો હોય છે તે તરવા છતાં પણ એક સ્થળે જ ચારે બાજુ ફર્યા કરે છે. તે પોતાના વ્યસનોમાં જ ડૂબેલો રહે છે. ફરીથી એ લીટી જોઈશું. યે જનાઃ, યે એટલે જે, જનાઃ એટલે માણસો, વ્યસનેષુ પતિતાઃ વ્યસનોમાં પડેલા હોય, સંતિ એટલે છે, તે તરંતઃ તે તરતા હોવા છતાં, અપિ પણ, એકસ્મિન સ્થાને એક સ્થળે, પરિતઃ ચારે બાજુ ભ્રમંતી ફરે છે. તેષાં પ્રગતિઃ બાધિતા ભવતિ, તેષાં એટલે તેમની, પ્રગતિઃ એટલે પ્રગતિ, બાધિતા ભવતિ અટકી જાય છે. શું થાય છે? તેમની પ્રગતિ અટકી જાય છે. તતઃ તે પછી તેઓ સુખ આદિ રૂપમ સુખ વગેરે રૂપી સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હતિ, સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ત્યાર પછી છે છેલ્લું અને ચોથું વિઘ્ન. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગઃ. પરિવારાત એટલે પરિવારથી, મુખત્વ એટલે વિમુખતા, એવ એટલે જ, નદી જલ વિયોગ નદીના જળથી છૂટું પડવું છે. આપણે કીધું હતું ને કે નદીનું ના જળથી લાકડું છૂટું પડે તો એ ક્યારેય કિનારાને પ્રાપ્ત નથી કરી શકતો. તો આપણા જીવનમાં એ શું છે? તો કે પરિવાર. પરિવારાત પરિવારથી, મુખત્વ વિમુખતા, એવ એ જ, નદી જલ વિયોગ નદીના જળથી વિખૂટું પડવાનું છે. સામાન્ય રીતે પરિવારે પરિવારમાં નિવસંતઃ રહેતા એવ જ વયમ આપણે સંસાર સમુદ્ર પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ, સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ થવું જોઈએ. પરંતુ યદિ જો કિંચિત જનઃ કોઈ માણસ સ્વાર્થવશાત સ્વાર્થને લીધે, વા કે ક્રોધવશાત ક્રોધને લીધે, પરિવારાત પરિવારથી પ્રતિમુખો ભવતી વિમુખ થઈ જાય છે. પ્રતિમુખો ભવતી વિમુખ થઈ જાય છે. સહ અપી તો પણ, નદી એટલે અહીંયા લેવાનું છે આપણો પરિવારના, જળ એટલે સ્નેહના રૂપમાં લેવાનું છે. જલથી, નદી રૂપી પરિવારના જલરૂપી સ્નેહથી, વિયુક્ત રહિત, કદાચિત અપી ક્યારેય પણ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ જ્ઞાન અને સુખથી પૂર્ણ, આનંદમય
સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ, સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ફરીથી જોઈએ લીટી. પરંતુ પરંતુ યદિ કિંચિત જનઃ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત, સ્વાર્થને લીધે વા કે ક્રોધવશાત, ક્રોધને લીધે પરિવારાત, પરિવારથી પ્રતિમુખો ભવતી, વિમુખ થઈ જાય છે. સો અપી, તો પણ, નદીને આપણે શું કહ્યું છે? પરિવાર. અને એના નદીના પાણીને આપણે શું કહ્યું છે? સ્નેહ. નદી એટલે કે નદી રૂપી સ્નેહ, સ્નેહથી વિયુક્ત રહિત, કદાચિત અપી, ક્યારેય પણ, જ્ઞાનેન ચ સુખેન, જ્ઞાન અને સુખ, પૂર્ણમ, પૂર્ણ, એવા આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ, આનંદમય સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતા જનાઃ. શું કે છે? 4 વિઘ્નોથી. ચતુર્ભ્યઃ એટલે 4, વિઘ્નેભ્યઃ એટલે વિઘ્નોથી, રક્ષિતા એટલે રક્ષાયેલા, જનાઃ એટલે લોકો, સુખેન જ્ઞાનેન ચ સુખેન પૂર્ણમ, જ્ઞાનેન એટલે જ્ઞાન, ચ એટલે અને, સુખેન એટલે સુખથી, પૂર્ણમ એટલે પૂર્ણ, એવા સંસાર રૂપમ, સંસારરૂપી, આનંદમય, આનંદમયી, સમુદ્રમ, સમુદ્રને, અવશ્યમ પ્રાપ્નુન્વંતી, અવશ્ય એટલે જરૂર, પ્રાપ્નુન્વતી એટલે પ્રાપ્ત કરે છે. ચતુર્ભ્યઃ 4, વિઘ્નેભ્યઃ વિઘ્નોથી, રક્ષિતાઃ રક્ષાયેલા, જનાઃ લોકો, જ્ઞાનેન ચ સુખેન પૂર્ણમ, જ્ઞાન અને સુખપૂર્ણ, આનંદમય, આનંદમય એવા સંસારરૂપમ, સંસારરૂપી, સમુદ્રમ, સમુદ્રને, અવશ્યમ જરૂર, પ્રાપ્તુંવંતી પ્રાપ્ત કરી શકે છે. તો બાળકો, આજે આપણો આ પાઠની સમજૂતી છે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોની અંદર આપણે ત્યાર પછીના પાઠની સમજૂતી સમજીશું. નમસ્કાર.